એરિકો નીકળો હવે ભાઈ એવું લાગે કે વરાપ નીકળી જાય. વરાપ નીકળી જાય ને? હા હવે પાછા તમે કામ ધંધે લાગવાના આપણે આવી જાય તમને મળવા. હા આમ બોલો આવું કે આમ બોલો એ આપણું શોખ. તમે છે કે વાળ આમ કપાવો બોલો તો આપણે છે કે આવી એન્ટ્રી પડી છે કેવી લાગે કોમેન્ટ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર. અત્યારે હવાર મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને. અત્યારે છે ને ભાઈ હું કુલદીપ છે ને ભાઈ હજી ઊભા છે. આપણે છે ને કીધું ઊભા થઈ ગયા છે હજી કુલદીપ છે ને ઊભા છે. આમ બોલો આંખ લાલ ટેટાઈ ગયો. બોલો એટલું બધું મોડું તો ભાઈ એટલા જ ઊભા થાય. વેકેશન છે કઈ કામ ન હોય. 11 વાગે ઊભું થવાનું. વેકેશન છે કઈ કામ ન હોય, વરસાદનું કઈ કામ ન હોય એટલે મોડા ઊભા થાય. બાકી તો ઢીંગુ બેન જો અત્યારમાં છે ને ભાઈ રમવા મીડા છે. કાસ અહીંયા અમે એવું તો હોય. ચા પાણી પીધા પાછા? પીધા. પૂછવું પડે કે મોડા જાગ્યા એટલે કા તમે તે મોડા જાગ્યા? હા પડે. એ વાત સાચી. એવું છે ભાઈ. આપણે છે ને 12 વાગે રાખતા ભાઈ ગોતીડામાં ગયેલા હતા એટલે ભાઈ ઠાકર ભગવાન એટલે છે ને અત્યારે બપોરનો ખાવાનું છે ડાયરેક્ટ. એટલે છે ને બપોરનું જમી લઈએ. તો ફેમિલી છે ને મસ્ત બપોર થઈ ગયો છે ને. અત્યારે છે ને ભાઈ મારા આઈ છે ને બનાવી નાખ્યું છે ભાઈ રવો. કાઈ તો ભાઈ છે ને સણા બનાવ્યા વગેરે સણા રવો. હું ખાવું તારે? રવો ખાવો? ઉભા છે કે તમે? ઉભા છે 12 વાગે ઉભા છે. જમવાનું બધું કપડાટ હતું. હા તો ભાઈ છે ને બધું છે ને ભાઈ બની ગયેલ છે. રવો સણા પછી શાક છે ને ઓલા પણ તપેલામાં છે. હું કહો રવો હેનો ખબર છે? હેનો ઘીમાં બનાવેલો. ઘીમાં બનાવેલા? ઘીમાં હોય તો આ શાકો કોઈ અમે સાખો એટલે કહી છે. હા ઘીમાં ખાઈ. પછી ને આપણે શાકો નહીં તો છે ને રવો ને ખાઈ લઈએ આપણે. તો ફેમિલી અહીં છે ને ભાઈ અમારા મહેમાન આવ્યા છે. આપણે છે ને ભાઈ આવ્યા છે શૈલેષ ભાઈ. ભણો તમે ભાઈ આખલ કોમેન્ટ કરી કે ભાઈ શાંતિ અમન ઓલે કોણ એક જો આવડા ભાઈ રહી કા ભાઈ ભણવા રહેલા છો તમે અહીંયા? તે અત્યારે ક્યાં આવું છે? રત્નેશ્વર આવું છે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત આપણે ચા પાણી પી લીધા હતા છે ભાઈ. નીકળી ગયો છે તડકો ગજબનો ભાઈ. આમ જો કેટલો તડકો નીકળ્યો ભાઈ. કાંઈ આમ બોલો હે પરિણામ તડકો પણ કેમ નીકળો? એરિકો નીકળો હવે ભાઈ એવું લાગે કે વરાપ નીકળી જાય. વરાપ નીકળી જાય ને? હા હવે પાછા તમે કામ ધંધે લાગવાના છો. કામ ધંધે લાગી જવાનું તો પાછા. દાદો પોરો ખાઈ લીધો 8 જમણ ત્યાં પોરો ખાવ. હા હવે તો ભાઈ કઈક આમ આળા સડતું હોય તો પછી કામ ધંધો કરી તો સારું પડે ને. એ વાત હશે. બે બેઠા છે ને આળા સડવા મળે. થાકી રહી બેઠા હતી. હા કંટાળો સડ્યા. બાકી તો ઓલા ભાઈ તો કંટાળો સડે લાગ્યા. એ ભાઈને હે એમને એકલા બેઠા હોય તો એનો કંટાળો સડતો હોય. બાકી ફોન હાથમાં હોય કે તો કંટાળો ન સડે. એવું હે? હા એનો હથવારો ફોન છે. એનો હથવારો ફોન છે ને કા ભાઈ છે બોલો છે કે તો હોય બાકી બીજું કોઈ ન હોય. કા ધીરજભાઈ એમ કરતો મારા આઈ છે ને ભાઈ ઘઉં હારા કરે. દવણા હારું કરવાય. દવણા બે દી આવ કે એકારે ફૂટી ગયા. પછી છે ને દવણા મેકલાવાના હે ભાઈ દળવા. કેમ કે દવણા એકારે ફૂટી જાય ને છે ને વરાપ નીકળી જાય. ફૂકવી બુકવી છે ને મસ્ત દવણા તાર કરી નાખીને હવે છે ને આપણે ભાગવું છે ઘરે. તો આવું હવે જાવ. હવે ભાઈ જા તું નિરાતે પછી પૂગી આવે. ફોન પણ કરતા રહેતો પાછા. ફોન કરતા રહ્યો તાર ફજ્જા થોડાક લેતો આવે. હે ફજ્જા આપે કપામાં લાવ્યા ને ફજ્જા આપે લે હે પરિણવા હે ફજ્જા આપે એટલે આપતા હોય તો લેતા જવાના હોય. તો એમાં થોડું મેકવાનું હોય. પૈસા હાટું તો બધું કરીએ છીએ આપણે. એ વાત સાચી. હા તો અમે જઈને ફોન પણ કરતો. હા તમે ફોન કરજો. હા અમને ઘેરે કહેવાય અમને બહુ યાદ ન આવે. તમને કપામાં કામ કરતા હોય ને એને યાદ આવતી હોય તો તમે ફોન કરજો. એ વાત સાચી. આ ઘરે નેવરા ગઈ નો સડે એમ એવું હોય તો હવે છે ને આપણે જવું છે ઘરે આપણે ઘરે. એટલે હમણાં તો કપામ ને જવાનું હજી એકાદ દી રોકાવું. કેમ કે આ છે ને ભાઈ તુલસી વિવાહ છે એટલે છે ને જાનમાં જવાનું છે. હાજે ધ્યાનમાં જવાનું છે. જવાનું તો હોય ને. ફોન કરજો તો તુલસી વિવાહ જો આવો તીવા. હા અમે આવશું હું કુરજીભાઈ. હા બાકી આજ તો છે ને ગોતીડો તો વગેલા હતા. હવે છે ને જવાનું છે આ જાનમાં. તો છે ને વિડીયોમાં ઠાક લાગેલું બિના રહેતો. તો ફેમિલી આપણે છે ને ભાઈ વાળ કપાવા વિજ્ઞા છે એટલે છે ને ભાઈ વાળ કપાવીને મસ્ત વિયાથી નીચે છે ને ભાઈ એન્કર છે ને કોઈ દેખાતો જ નહીં. તો આ ઘર આખો ખાલી સેજુબેનની છે ને એ કપાવા વિજ્ઞા તો કુતરા ન આવે એ માટે છે ભાઈ અંદર છે ને ઝાડ પેક કરતા જઈએ. કેમ કે અહીં છે ને ભાઈ કુતરા બહુ હેરાન કરે. હા બસ જો મદદદાની હંદે વિજેલા છે. મદદદાની છે ને હંદે ને પેલા કપાવા વિજેલા છે.
એવું છે ને અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે વાળ તો કપાઈ આવ્યો પણ છે ને વાળ કરડે બહુ તો છે ને નાહી નાખવું છે તો ફટાફટ છે ને નાહી નાખી તો ફાઇનલી અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત મસ્ત નાહી નાખે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને માથું ધોવું પડે હમણાં કેમ કે છે ને ભાઈ વાળ કપાવીને છે ને મેન તો માથું ધોવાનું જોઈએ કેમ કે વાળ છે ને નનકા કાપાઈ છે ને ઇન્દર એટલે છે ને 2 વાર માથું ધોયું ને અત્યારે છે ને મસ્ત મસ્ત નાહી તો નવા નવા લુગડા ઠપકા લીધા છે ને છે ને મારા દાદા છે ને જોવે છે ભાઈ ટીવી કા દાદા ટીવી જોવો ટીના કનિક આવી ગયા કેરાળા ગયા તો ભાઈ છે ને ટીના કઈ જશે એના હાહરિયામાં ભાઈ ટીના કશે ને એના હાહરિયામાં ગયા કેમ કે ભાઈ છે ને તુલસી લગ્ન એટલે આ છે ને મહેમાન કરતા હોય આટો બાટો મારતા આવે ને લગ્ન કરતા હોય તુલસી માના એમ છે ને મારા ગઢામાં છે ને ભાઈ રાંધે છે તો બહાર રાંધતા હોય તો ગઢામાં કેટલો ધવાડો થાય સુલો પલ્લી ગયો તો ભાઈ છે ને વરસાદ જ કઈ કેટલો આવે ને ત્યાં છે ને ભણો ધવાડા તો ભાઈ છે ને ધવાડા બહુ થાય ને બહાર છે ને આવડો પલ્લી ગયો તો આવડો સિયા બહુ મોટો બ્રાહ્મ પણ છે ને પલ્લી ગયું એટલે છે ને ભાઈ અંદર રાંધવું પડે કેમ કે વરસાદને કારણે છે ભાઈ અંદર રાંધવું પડે આ રહોડું છે પેલા આ રહોડું તો પછી છે ને આવડો કર્યું કેમ કે ગેસને બેસને આવી ગયો પછી છે ને ગેસની મેં કે મસ્ત મસ્ત અંદર ખુલ્લો પવન આવ્યા કરે રાંધે એટલે છે ને એવું છે ને અત્યારે છે ને બનાવે છે રોટલા ગરમે ગરમ તો પછી છે ને વાળું કરી લઈ આવે તો ફાઇનલ છે ને ભાઈ ભીંડાનું શાક બની જશે ગરમે ગરમ ને ભાઈ રોટલા બની ગયેલા છે ગાંઠિયાનું જ બનાવ લે 2 શાક તો પછી ગાંઠિયાનું ને ભીંડાનું કાકો કાકા વાળું કરી લઈએ કાકો કાકા ઘરે લેલા છો તમે બાકી જાય પછી ને મારા દાદા સાથે વાળું કરવા બેસી જશે કા દાદા તો ભાઈ છે ને આપણે છે ને ભાઈ પહેલી વાર છે ને તાહળીમાં ખાઈ આપણે છે ને વાઈટ કહેવાય આ છે ને ગઢિયા વખતની તાહળી છે કા દાદા પેલા તાહળીમાં ખાતા ને તો ભાઈ છે ને પેલા છે ને ભાઈ તાહળીમાં ખાતા આપણે છે ને તાહળીમાં ખાવા મળી જશે તો ભાઈ છે ને તાહળીમાં છે પેલા છે ને ગઢિયા અંદર છે ને તાહળીમાં ખાતા દૂધ ને છે ને હવે તો છે ને ભાઈ વાટકા થઈ ગયા વાટકા ને થાળીઓ ને ડીશ ને એવું થઈ ગયું તો છે ને મસ્ત મસ્ત વાળું થઈ ગયું એવા છે ને વાળું કરી લઈએ આપણે તો ફેમિલી છે ને ભાઈ આપણે મસ્ત મસ્ત ભાઈ છે ને વાળું કરી લીધું છે અહીં પર છે ને ભાઈ મહેમાન આવી ગયા થોડાક ગુડી બેન ની ક્યાં ગુડી બેન કેમ કરતા આવું છે ગામમાં ઠાકર ભગવાનની જાનમાં હા બાકી જો અમારા મહેશભાઈ ને કા આપણે આવી જાય તમને મળવા હા આમ ફળો આવું કે આમ ફળો એ આપણું શોખ તમે છે કે વાળ આમ દો તો આપણે છે કે આવી એન્ટ્રી પડી છે કેવી લાગે કોમેન્ટ કરી દેજો પા ટકલા સાહેબ ટકો કરે ને કાંઈ કરશે અમાર બાલો એને એવા હંદે જવાનું છે કાઈ જાવું તો પડે તી એ વાત છે અમાર ગઢામાં જાય છે અમાર સાનું બેન સમજો સારું છે ને બેન જાવું એમને તો લગ્નમાં તો પછી ને વરહદીમાં છે ને એક વાર ભાઈ ઠાકર ભગવાનના લગ્ન આવે તો આપણે જવાનું છે તો નીકળી જઈ શાંતિ મન છે પોકી જશે મંડપ મધ્યે પેલું મંગળ વરદાય 5 મિનિટ બધા તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે સવારમાં ડાયરેક્ટ મળ્યા કેમ કે ભાઈ હાજ છે ને આપણે જાનવા આવી ગયા હતા બહુ મોડું થઈ ગયું એટલે છે ને હાથે પછી છે ને વિડીયો એડિટ કરવાનો ટાઈમ જ ન રહો ને વિડીયો એડિટ કરવાનો ટાઈમ ન રહો એટલે છે ને અત્યારે વિડીયો એડિટ કરીને મેકવાનો છે પાછો એટલે છે ને ભાઈ આજનો બ્લોગ કંઈક આપણે છે ને અહીં સુધી રાખશું કેમ કે હાજે ભાઈ ટાઈમ ન રહો ને ઊંઘ આવતી બહુ મોડા સુધી છે ને ભાઈ જાન મારા એટલે છે ને આજનો બ્લોગ કંઈક આપણો અહીં સુધી તો આશા રાખતો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા પછી બાય બાય